હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આ નવા વિડીયો જે ટોપોલોજી પર આધારિત છે એમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું T1 સ્પેસ, T2 સ્પેસ એટલે કે હાઉસ ડ્રોપ સ્પેસ, રેગ્યુલર સ્પેસ અને નોર્મલ સ્પેસ વિશે। તો સૌપ્રથમ જાણીએ T1 સ્પેસ વિશે। તો લેટ x, t બી ટોપોલોજીકલ સ્પેસ, એટલે સૌપ્રથમ આપણે એક ટોપોલોજીકલ સ્પેસ x લઈ લઈશું। ધેન ઇટ ઇઝ કોલ્ડ T1 સ્પેસ for all x, y belongs to x where x does not equal to y. There exists open set G and H of x. એટલે સૌપ્રથમ આપણે ટોપોલોજીકલ સ્પેસ x માં બે ઓપન સેટ G અને H લઈ લઈશું। હવે આપણને કન્ડિશન છે કે x belongs to G but x does not belongs to H and y belongs to H but y does not belongs to G. એટલે આપણે હવે ટોપોલોજીકલ સ્પેસ x ના બે એલિમેન્ટ x અને y લઈ લઈશું કે જ્યાં x ઓપન સેટ G માં બિલોંગ કરશે અને y જે છે તે ઓપન સેટ H માં બિલોંગ કરશે। અને અહીં એલિમેન્ટ x જે છે તે ઓપન સેટ H માં બિલોંગ નહીં કરે અને y જે છે તે ઓપન સેટ G માં બિલોંગ નહીં કરે। તો આ પ્રકારના એલિમેન્ટને કન્ટેન કરતા જે ટોપોલોજીકલ સ્પેસ છે તેને T1 સ્પેસ કહેવાય। એટલે કે T1 સ્પેસ એટલે કે એવો સ્પેસ કે જેમાં એલિમેન્ટ એ પ્રકારના હશે કે તે એક ઓપન સેટમાં બિલોંગ કરતા હોય તો બીજા ઓપન સેટમાં બિલોંગ નહીં કરે। હવે આગળ જાણીએ T2 સ્પેસ એટલે કે હાઉસ ડ્રોપ સ્પેસ વિશે। લેટ x, t be a topological space, then it is called T2 space if it satisfies following condition. ફર્સ્ટ કન્ડિશન છે કે તે T1 સ્પેસ હોવો જોઈએ। હવે T1 સ્પેસ છે એટલે T1 સ્પેસની બધી કન્ડિશન અહીં સેટિસ્ફાય થશે કે x belongs to G but x does not belongs to H and y belongs to H but y does not belongs to G. અને બીજી કન્ડિશન છે કે અહીં ઓપન સેટ G અને H છે એનું જો આપણે ઇન્ટરસેક્શન કરશું તો આપણને પરિણામ ફાઈ મળશે। આ બે કન્ડિશન સેટિસ્ફાય કરતા ટોપોલોજીકલ સ્પેસને આપણે T2 સ્પેસ કહી શકીએ। અને ડેફિનેશન પરથી આપણે કહી શકીએ કે T2 સ્પેસ જે છે તે ઓલવેઝ T1 સ્પેસ હોય પણ T1 સ્પેસ જે છે તે T2 સ્પેસ હોય તે જરૂરી નથી। તો આપણે હવે જોઈએ નોર્મલ સ્પેસ વિશે। તો અહીં આપણને આપેલું છે કે લેટ x be a topological space, then it is said to be normal space if for any two non-empty disjoint closed set F and G there exists two disjoint open set A and B such that, એટલે સૌપ્રથમ આપણે ટોપોલોજીકલ સ્પેસ x લઈ લઈશું અને તેમાં બે ક્લોઝ સેટ F અને G લઈ લીધા અને તેના માટે આપણને ઓપન સેટ A અને B છે અને આપણી પાસે ફર્સ્ટ કન્ડિશન છે કે ક્લોઝ સેટ F જે છે તે ઓપન સેટ A નો સબસેટ છે અને તેવી જ રીતે ક્લોઝ સેટ G જે છે તે ઓપન સેટ B નો સબસેટ છે। અને સેકન્ડ કન્ડિશન એ છે કે આપણે જ્યારે ઓપન સેટનું ઇન્ટરસેક્શન કરશું તો આપણને વેલ્યુ 5 મળશે। આમ કોઈપણ ટોપોલોજીકલ સ્પેસમાં કોઈ બે ડિસજોઇન્ટ ક્લોઝ સેટ માટે જો ડિસજોઇન્ટ ઓપન સેટ એક્ઝિસ્ટ થતા હોય અને તે આ બે કન્ડિશનને સેટિસ્ફાય કરતા હોય તો આપણો તે ટોપોલોજીકલ સ્પેસ નોર્મલ સ્પેસ બની જશે। હવે જોઈએ રેગ્યુલર સ્પેસ। તો લેટ x be a topological space, એટલે સૌપ્રથમ આપણે એક ટોપોલોજીકલ સ્પેસ x લઈ લઈએ। ધેન ઇટ ઇઝ સેડ ટુ બી રેગ્યુલર if it satisfies following condition. તો ફર્સ્ટ કન્ડિશન છે કે આપણે કોઈ પણ ટોપોલોજીકલ સ્પેસ લઈએ તો તે T1 સ્પેસ હોવો જોઈએ અને સેકન્ડ કન્ડિશન છે for all closed subspace F of x and for all x belongs to capital X કે where x does not belongs to F then there exists disjoint open set G and H in X such that કરીને આપણને કન્ડિશન આપેલી છે કે x belongs to G and F subset H and G intersection H is equal to 5। આમ ડેફિનેશન મુજબ આપણે સૌપ્રથમ ટોપોલોજીકલ સ્પેસમાં બે ઓપન સેટ G અને H લઈ લઈશું અને ડેફિનેશન મુજબ કોઈ એલિમેન્ટ x જે હશે તે ઓપન સેટ G માં બિલોંગ કરશે અને ક્લોઝ સબસ્પેસ F જે છે તે ઓપન સેટ H માં બિલોંગ કરશે અને જ્યારે આપણે આ બે ઓપન સેટનું ઇન્ટરસેક્શન કરશું તો આપણને વેલ્યુ 5 મળશે। આમ આપણે કોઈ ટોપોલોજીકલ સ્પેસ લઈએ અને તે T1 સ્પેસ હોય અને તેમાંના કોઈ એલિમેન્ટ અને ક્લોઝ સબસ્પેસને બે ઓપન સેટ વડે છૂટા પાડી શકાતા હોય
અને તે ઓપન સેટનું ઇન્ટરસેક્શન આપણે કરીએ તો વેલ્યુ 5 મળતી હોય તો તેવા સ્પેસને રેગ્યુલર સ્પેસ કહેવાય.